ગુડ મોર્નિંગ ક્લાસ. આજે ક્વેશ્ચન બેંક આપણે શરૂ કરવાની છે. તો 13મો યુનિટ ક્વેશ્ચન બેંકની અંદર, અને એમાં આપણે ચોથું ચેપ્ટર છે, લગભગ 76-77 MCQ આપણે પૂરા કરી લીધા હતા. હવે એનો બીજો પાર્ટ એટલે કે આપણું ચેપ્ટર 5મું સ્ટાર્ટ કરવાનું છે. તો પેજ નંબર 337 337 ઉપર ચુંબકત્વ અને દ્રવ્યથી આપણે શરૂઆત કરશી. બરાબર. તો આમાં હું તમને અમુક MCQ હું કરાવતો જઈશ, અને જે તમારાથી થાય એવા છે અથવા તો એક મેથડ જેવા છે એ હોમવર્કમાં આપતો જઈશ. છતાંય કંઈ ડાઉટ રહે તો તમે મને વોટ્સએપ કરી શકો છો. તો સૌથી પહેલાં તો એનું જે ઇન્ટ્રોડક્શન છે એમાં થોડાક નવા સૂત્રો છે. આમ તો બધા સૂત્રોની મેં ચાલુ ક્લાસમાં ચર્ચા કરી છે, પણ ફરીથી એકવાર એને જોઈ લઈએ. આપણે કયા નવા સૂત્રો છે જોવો જોઈએ. સૌથી પહેલી વાત છે ચુંબકના ધ્રુવમાનની. તો આપણે જ્યારે થિયરીના લેક્ચર લીધા ને ત્યારે મેં એવું કીધું હતું કે જેમ વિદ્યુત ક્ષેત્રવાળા પોર્શનમાં જે કામ વિદ્યુત ભારનું છે, જે ભૂમિકા વિદ્યુત ભાર ભજવે છે, ચુંબકીય ક્ષેત્રના કિસ્સામાં એ જ ભૂમિકા ધ્રુવમાન ભજવે છે. તો વાં ચાર્જને ક્યુ કહેતા હતા, તો આપણે અહીંયા ધ્રુવમાનને ક્યુ એમ કહી. ક્વેશ્ચન બેંકમાં ધ્રુવમાનને પી સિમ્બોલ આપ્યો છે. શું કામ પી સિમ્બોલ આપ્યો? તો ધ્રુવમાનનું અંગ્રેજી થાય પોલ સ્ટ્રેન્થ, એના ઉપરથી પી કીધો છે. પણ આપણે કુલમનો નિયમ છે ને, કે ક્યુ એન Q2 બાય R², એમાં વિદ્યુતભારને ક્યુથી દર્શાવી છે ને, તો અહીંયા એને સિમિલર છે. એટલે ઘણીવાર ધ્રુવમાનને QM એટલે કે મેગ્નેટિક ચાર્જ એવા સેન્સથી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ખરેખર મેગ્નેટિક ચાર્જ બોલાય નહીં, પણ સિમ્બોલ એવો છે કે આપણે એવું કહી શકીએ કે બે સિમિલર રાશિઓ છે. તો QM અથવા P મેં બે લખ્યું છે. હું QM દર્શાવીશ, તમને QM કે P રકમમાં જોવાનું કે ધ્રુવમાન છે કે નહીં, એના ઉપરથી નક્કી કરી લેવાનું. તો આપણને આ સૂત્ર તો ખબર છે, F = QM × B. કોને સિમિલર છે આ ફોર્મ્યુલા? આ ફોર્મ્યુલા સિમિલર છે F = Q × E ને. હવે ખ્યાલ આવે ને Q શું કામ લઉં છું? તો આ આપણું ધ્રુવમાન છે ચુંબકનું. તો QM ચુંબકનું ધ્રુવમાન બરાબર F/B, એટલે F ચુંબકીય બળ હતું, B ચુંબકીય ક્ષેત્ર છે. તો ધ્રુવમાનનો એકમ તમને બળના છેદમાં ક્ષેત્ર ઉપરથી મળી જાય. ખ્યાલ આવે? આ ન્યૂટન થાય, અને મેગ્નેટિક ફિલ્ડનું ન્યૂટનમાં મેં શીખડાવ્યું છે. યાદ ન હોય તો યાદ કરાવું. મેં હોમવર્કમાં આપ્યું હતું કે ટેસ્લાને ન્યૂટનવાળા પદમાં ફેરવો, અને તમે મને ઘણાએ વોટ્સએપ કર્યું હતું. નામ નથી લેતો કોણે કર્યું હતું, પણ મને બધાના ચહેરા યાદ છે. તો આને તમે મેગ્નેટિક ફિલ્ડને ન્યૂટનના સેન્સમાં લઈ આવો અહીંયા, અને પછી QMનો શું એકમ આવે એ વિચારે એને કયો. પછી ગજ્ય ચુંબકની ડાયપોલ મોમેન્ટ. આપણે સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ તો કઈ રીતે NIA. હવે એ તો પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ કરીને ડાયપોલ મોમેન્ટ કરી હતી. ગજ્ય ચુંબકની ડાયપોલ મોમેન્ટની ચર્ચા આપણે થઈ હતી કે ભાઈ જેમ વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ 2AQ હોય, સેમ વે મેગ્નેટ હોય તો એની ડાયપોલ મોમેન્ટ 2L × QM હોય. જ્યાં 2L ને એની ચુંબકીય લંબાઈ કીધી હતી, ભૌમિતિક લંબાઈ નહીં. મતલબ ચુંબકના ધ્રુવો એની બોર્ડર જે હોય, જે બાર મેગ્નેટનો છેડો હોય, ત્યાં નહીં, થોડાક અંદર તરફ હોય. તો એ બે ધ્રુવ વચ્ચેનું અંતર એ એની ચુંબકીય લંબાઈ થાય, એટલે એ 2L × QM થાય. ખ્યાલ આવ્યો? અને એની દિશા સદિશ રાશિ છે, સાઉથ ટુ નોર્થ હોય. જેમાં નેગેટિવ ટુ પોઝિટિવ હોય, તો હું એવું કહી શકું ને કે નેગેટિવ સાઇન ઇલેક્ટ્રિક ફિલ્ડમાં અને સાઉથ પોલ મેગ્નેટિક ફિલ્ડમાં બેનું કામ સિમિલર છે. અચ્છા, ત્રીજું, બે ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગતું ચુંબકીય બળ. કુલમના નિયમ જેવું જ, કે Q1 Q2 બાય R² હતું, 1/4πε0 Q1 Q2 બાય R². એટલે જો અહીં QM લખવાનું પસંદ કરું છું. જો 1/4πε0 ને બદલે μ0/4π, QM1 QM2 બાય R². ક્લિયર? ઇઝી છે. અચ્છા, સમાન અક્ષ પર એકબીજાથી x અંતરે આવેલ નાના ગજ્ય ચુંબક વચ્ચે લાગતું બળ કેટલું? તો અહીં મેં સમીકરણ આપ્યું છે F = 3 × μ0 m1 m2/2π × x⁴. હવે આ ક્વેશ્ચન બેંકમાં તો સૂત્ર આપી દીધું છે, પણ હું તમને ટાસ્ક આપું છું હોમવર્કમાં. તમને હિન્ટ આપી દઉં છું શું કેવી રીતે હિસાબ કરવાનો છે. તમને એમ કીધું એક જ અક્ષ ઉપર બે ગજ્ય ચુંબક છે. એક ગજ્ય ચુંબક અહીંયા છે, બીજો ગજ્ય ચુંબક અહીંયા છે. તો તમને કીધું છે આ બે એકબીજા ઉપર કેટલું બળ લગાડે ને એનો હિસાબ કરવાનો છે. ખ્યાલ આવ્યો? તો હું શું કરું, તો કે આની ડાયપોલ મોમેન્ટ ધારો કે M1 છે, આની ડાયપોલ મોમેન્ટ ધારો કે M2 છે, અને આ બે વચ્ચેનું અંતર કેટલું છે? x છે. તો બેની ડાયપોલ મોમેન્ટ છે, હું અહીંયા સાબિત કરવા માટે જ્યારે આવું જાઉં તો મારે શું ઇમેજિન કરીને હાલવું પડે? તો મારે આની લંબાઈ L ધ્યાનમાં લેવી પડે. બરાબર? તમને અહીંયા સમાન અક્ષ પર એકબીજાથી x અંતરે છે, તો બેની લંબાઈ અલગ અલગ હશે, કેમ કે બેના ડાયપોલ મોમેન્ટ અલગ અલગ છે, બેના ધ્રુવમાન અલગ અલગ હોય. તમારે કેમ જવાનું છે? તો આ ડાયપોલની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય યાદ કરો જોઈએ. આ ડાયપોલની અક્ષ પર
આપેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એ સૂત્ર લઈ અને પછી આની ઉપર કેટલું ફોર્સ લાગે એ ફોર્સનો હિસાબ કરવાનો છે. ખ્યાલ આવ્યો? થોડુંક મગજ હલાવજો, થઈ જશે. બાકી બીજો એક સોલ્યુશન આપું, જો ન મળે તો ઓલ્ડ 12th GSEB બોર્ડની જે ટેક્સ્ટબુક હતી એમાં આ ન્યુમેરિકલ સોલ્વ કરીને આપ્યો છે. થોડુંક પહેલાં મથજો, પછી એમાંથી સર્ચ કરજો. છતાંય ન થાય તો યુ કેન કોલ મી ઓર મેસેજ મી. હું તમને આનું સોલ્યુશન સોલ્વ કરીને આપીશ કે આ કેવી રીતે 3 ટાઈમ્સ μ0 m1 m2 બાય 2πx4 આવે. આનું બીજું પરિણામ છે વિદ્યુત ક્ષેત્ર માટે, તો એ 3 બાય 2πε0 ઇન્ટુ P1 P2 બાય x⁴ પણ આવે. તો બે વિદ્યુત ડાયપોલ જ્યારે એક જ અક્ષ ઉપર હોય તો એ એકબીજા પર કેટલું બળ લગાડે એમાં પણ આ સમીકરણ તમને કામ આવશે. તો આને તમે ટ્રાય કરજો સાબિત કરવાની. ઓકે, ગજ્યા ચુંબકના કેન્દ્રથી અક્ષ પર, જો કેન્દ્રથી અક્ષ પર આ ગજ્યો ચુંબક, એના કેન્દ્રથી અક્ષ પરનું કોઈ આર અંતરે બિંદુ છે તો એનું ચુંબકીય ક્ષેત્ર આ છે μ0/4π 2m ઇન્ટુ આર ડિવાઈડ બાય r² માઇનસ l². તો આ મેગ્નેટ આની ઉપર કેટલું મેગ્નેટિક ફોર્સ લગાડશે, સોરી મેગ્નેટિક ફિલ્ડ લગાડશે. એ મેગ્નેટિક ફિલ્ડ તો અહીં મળી ગયું. હવે ફિલ્ડ સુધીની તો હેલ્પ થઈ ગઈ અહીંયા. તો ફોર્સ જોતું હોય તમારી પાસે આના બેના ધ્રુવમાન, આને QM2 ધ્રુવમાન કહી દો, તો બે પોલ ઉપર લાગતું બળ મળી જાય ને. તો તમારે જોવાનું કે અહીંયા નોર્થ પોલ છે, અહીંયા ધારો કે સાઉથ પોલ છે, અહીં નોર્થ પોલ છે, તો નોર્થ સાઉથ વચ્ચે એટ્રેક્શન થાય આ તરફ, અને આ નોર્થ અને આ નોર્થ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. તો એટ્રેક્શન વધી જશે, અપાકર્ષણ ઘટી જશે. તો એટ્રેક્શનના ફોર્સમાંથી અપાકર્ષણવાળા ફોર્સને બાદ કરશો એટલે નેટ ફોર્સ તમને કંઈક આવું મળવું જોઈએ. કરો થોડુંક, મથો થોડુંક. અચ્છા, હવે અહીંયા આ તો ઓલા વિદ્યુત ડાયપોલ જેવું થઈ ગયું ને, કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું મેગ્નેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને આવી રીતે જ મળ્યું હતું ને, 1/4πε0 પછી 2p a અને અહીંયા a² માઇનસ l². યાદ આવ્યું? અચ્છા, બીજી વસ્તુ, સોરી r² માઇનસ a² અને અહીંયા r આવશે. પછી એવું કીધું હતું કે જો r મચ લેસ ધેન l હોય, તો માં એવું હતું r મચ લેસ ધેન a હોય, તો અહીંયા શું કરતા હતા આપણે? તો આ આરને, સોરી એલને ઉગણી નાખતા હતા, એટલે છેદમાં આરની 4 ઘાત આવે અને ઉપર આર આવે, એક આર ઉડી ગયા એટલે આરનો ઘન. તો જે વિદ્યુત ડાયપોલનું સમીકરણ હતું એ જ મેગ્નેટિક ડાયપોલ માટે સાબિત કર્યું. પહેલાં આપણે સોલેનોઇડ માટે આ જ સમીકરણ લીધું ને હવે બાર મેગ્નેટ માટે આ જ લીધું. એટલે જ કહી શકાય કે બાર મેગ્નેટ અને સોલેનોઇડ જે છે એ બે સિમિલર છે. એવી જ રીતે વિષુવ રેખા પરનું જો મેં અહીં મેળવી લીધું μ0/4π m/r³. તો હવે યાદ કરો ઇલેક્ટ્રિક ડાયપોલની વિષુવ રેખા પરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હતું? તો એ આવા જ પદમાં હતું. યાદ આવ્યું? μ0/4π, તો વાં હતું 1/4πε0, પછી હતું p, પછી r² પ્લસ a² પાવર 3/2 હતું. તો અહીંયા r મચ ગ્રેટર દેન l હોય તો l ને અવગણી શકો, તો r² પાવર 3/2 છે, 2 કટ થાય એટલે r ઘન વધે, μ0/4π × m/r³. ઓકે, પછી 7મું, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની વિષમઘડી દિશામાં થીટા સ્થાનાંતર કરવા જરૂરી કાર્ય. મેગ્નેટિક ફિલ્ડ આમ છે, આ ડાયપોલ છે. હવે તમને એને વિષમઘડી, આ સ્થિર સંતુલનમાં જ વિષમઘડી દિશામાં તમે એનું ભ્રમણ કરાવો તો શું થાય? તો 0 થી થીટા ભ્રમણ કરાવ્યું એટલે આપણે ઓલું વર્ક કર્યું હતું ને, dw = τ d θ ઇન્ટિગ્રેશન કરી દીધું હતું. તો mb sin θ નું ઇન્ટિગ્રેશન કરી છેલ્લે 0 થી થીટા આવ્યા હતા. એટલે ખરેખર આ સમીકરણ mb મળ્યું હતું cos 0 માઇનસ cos θ. cos 0 ની વેલ્યુ 1 થાય એટલે 1 - cos θ. આ સમીકરણ તમે વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં પણ તાર્યું હતું, કાર્ય બરાબર Pe1 - cos θ. હવે જો હું એમ કહું θ1 થી θ2 ખૂણે લઈ જવું છે તો કાર્ય, તો કે 0 ની બદલે θ1 અને θ ની બદલે θ2, એટલે mb cos θ1 - cos θ2. ઘણીવાર માઇનસના ટર્મમાં mb cos θ2 - cos θ1 નો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, અને છેલ્લું આવે છે ગાઉસનો નિયમ. ગાઉસનો નિયમ એટલે આપણે ટેક્સ્ટબુકમાં એને સમેશનના ફોર્મમાં દર્શાવ્યું હતું, એટલે એમાં કંઈ ગભરાવાનું નથી. સમેશન b ડોટ ડેલ્ટા s બરાબર 0 લીધું હતું ને, તો બસ અહીંયા ડેલ્ટા s ટેન્સ ટુ 0 કર્યું એટલે ઇન્ટિગ્રેશન થઈ ગયું. ક્લોઝ ઇન્ટિગ્રેશન એટલે દર્શાવ્યું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. તો આ વાત થઈ. હવે આપણે જે MCQ કરવાના છે બરાબર, એ MCQ આ કોન્સેપ્ટ બેઝડ હશે. એમાંથી હાર્ડ છે અથવા થોડુંક અલગ થિંકિંગ પ્રોસેસ છે, એ બધા હું કરાવતો જઈશ. એને રિલેટેડ છે એ હું કહેતો જઈશ. તો એ તમારા હોમવર્કમાં મને ગણીને મોકલવાના છે, બરાબર? અને આગળ વધીએ હવે. ચાલો MCQ સ્ટાર્ટ કરીએ.
પેજ નંબર 338 ઉપર ક્વેશ્ચન નંબર 77 છે. તમે તમારી બુક ઓપન રાખજો. ક્વેશ્ચન હું અહીંથી રીડ કરતો જઈશ અને પાછું આપણે એને સોલ્વ કરતા જઈશ. શું કે જો પી ધ્રુવમાન છે અને એમ મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા એલ લંબાઈના એક ગજ્ય ચુંબકના L/2 લંબાઈના બે સરખા ભાગ કરવામાં આવે છે. તો દરેક ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન કેટલા હશે એ શોધવાના છે. 77માં તમને એવું કીધું છે કે એક મેગ્નેટિક ડાયપોલ છે, એટલે કે બાર મેગ્નેટ છે, એનું ડાયપોલ મોમેન્ટ એમ છે, બરાબર, અને એની લંબાઈ હું ધારો કે L કહી દઉં અને એનું ધ્રુવમાન એ લોકોએ P કીધું છે, તો આ P છે. તમને એમ કહે છે કે આના બે સમાન ટુકડા કરી નાખ્યા, એટલે કે આ લંબાઈ L/2 છે અને આ લંબાઈ L/2 છે. તો તમને પૂછ્યું છે ધ્રુવમાન કેટલું થશે અને ડાયપોલ મોમેન્ટ શું થશે એ શોધવાનું છે. ઓકે, તો આપણને એકચ્યુઅલી ખબર છે કે ભાઈ ધ્રુવમાન તમે QM છે અહીંથી કટકા કરો તો એનું ધ્રુવમાન જે છે P કે QM વોટેવર એનાથી કંઈ ફરક નથી પડતો. તો ધ્રુવમાનમાં આ ટુકડા કરીએ તો કંઈ ફરક નથી પડતો, બેયનું ધ્રુવમાન તો બદલાતું નથી. તો ડાયપોલ મોમેન્ટ બદલાશે તો કે હા, તો કે કેવી રીતે, તો કે પહેલું ડાયપોલ મોમેન્ટ જે હતું એ કેટલું થાય, M = 2L × QM થાય. પણ હવે જે નવું ડાયપોલ મોમેન્ટ છે હું એને M' કહું તો અહીંયા ટુકડા બે સમાન ભાગમાં વિભાજિત થયા ને એટલે અહીં L/2 થશે × QM થાય. પણ આપણને ખબર 2L QM એટલે શું થાય, M થાય. 2L QM એટલે M/2, એટલે નવું ડાયપોલ મોમેન્ટ મળશે M/2. પણ લંબાઈ તમે હાફ કરો તો એનાથી ધ્રુવમાનમાં કંઈ ફરક નથી પડતો, એટલે ધ્રુવમાન QMનું QM રહેશે અને નવું ડાયપોલ મોમેન્ટ M/2 થશે. એટલે ઓપ્શન તમે ધ્યાનથી જુઓ તો B આવે છે, બરાબર. 77 થઈ ગયો. હવે 78 છે. એમાં આમ તો ઇઝી છે, તમને હોમવર્કમાં આપી દે, પણ એમાં એક વસ્તુ એવી છે કે આપણે એમાં નોંધ કરવી પડશે. જુઓ શું કહે છે, ગજ્ય ચુંબકના બે સરખી લંબાઈના ટુકડા તેની અક્ષને સમાંતર સમતલમાં કરવામાં આવે છે તો નીચેનામાંથી કઈ રાશિ અચળ રહે છે. 4 રાશિ આપી છે: ધ્રુવમાન, ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય તીવ્રતા અને જડત્વની ચાક માત્રા. ક્વેશ્ચન સમજો. 78માં એવું કીધું છે કે એક ડાયપોલ છે, મેગ્નેટિક ડાયપોલ છે. તમને એમ કીધું છે કે એની જે લંબાઈ છે એને પેરેલલ હોય એવી રીતે તમારે એક સમતલ ઇમેજિન કરીને અહીંથી ટુકડા કરવાના છે મેગ્નેટના. એટલે પરિસ્થિતિ શું થાય, તો કે અહીંયા જે ધ્રુવમાન હતું એના બે ભાગ થશે, એટલે કે ધ્રુવમાન સરખા ભાગમાં વિભાજિત થશે, આનું ધ્રુવમાન વિભાજિત થશે. 4 ઓપ્શન આપ્યા હતા તમને. પહેલો ઓપ્શન હતો ધ્રુવમાન, બીજો ઓપ્શન હતો ડાયપોલ મોમેન્ટ, ત્રીજો ઓપ્શન હતો ચુંબકીય તીવ્રતા અને પછી ચોથો ઓપ્શન આપ્યો છે જડત્વની ચાક માત્રા. તો તમને કીધું છે આ 4 રાશિમાંથી કઈ રાશિ અચળ રહે. જો હું અહીંથી મેગ્નેટને કટ કરી નાખું તો સૌથી પહેલાં જુઓ ધ્રુવમાન છે જે ખરેખર અહીંયા હોય આખું ધ્રુવમાન QM, હું અહીંથી બે ભાગ પાડું તો બેયના ધ્રુવમાન હાફ થઈ જાય, એટલે કે આ અચળ રહેતી નથી. તો એક વસ્તુ ક્લિયર. પછી ડાયપોલ મોમેન્ટ, તો કે ડાયપોલ મોમેન્ટ એટલે શું, તો કે એની ચુંબકીય લંબાઈ 2L × ધ્રુવમાન અચળ નથી રહેતું તો ડાયપોલ મોમેન્ટ અચળ નહીં રહે, એટલે એ કેન્સલ કર્યું આપણે. પછી ચુંબકીય તીવ્રતા કરાવતા પહેલાં હું જડત્વની ચાક માત્રાની વાત કરું. જડત્વની ચાક માત્રા એટલે શું, તો કે જડત્વની ચાક માત્રા તો એના દળ ઉપર ડિપેન્ડ કરે છે. હવે હું અહીંથી કટ કરી નાખું અને આની ભ્રમણાક્ષ આ લઈ લઉં, હું આની અનુલક્ષીને ભ્રમણ કરાવું તો આખો મેગ્નેટ ભ્રમણ કરે એની જડત્વની ચાક માત્રા, અને આટલો ટુકડો ભ્રમણ કરે એની જડત્વની ચાક માત્રા બે અલગ આવે ને, કેમ કે બેના દળ બદલી ગયા, એટલે કે આ અચળ રહેતું નથી. તો હવે વધ્યું આ કે આ જ અચળ રહે. પણ અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું થાય, ચુંબકીય તીવ્રતાને ઘણા વિદ્યાર્થીઓ ચુંબકીય ક્ષેત્ર સમજી લે. તો યાદ કરાવું તમને, ચુંબકીય તીવ્રતાને આપણે H થી ઓળખીએ છીએ. યાદ આવ્યું? ચુંબકીય તીવ્રતા H = N × I થાય. આપણને એમ થાય કે અહીંયા તો મેગ્નેટ છે તો એમાં પ્રવાહ તો આવ્યો નહીં, તો હવે આ બદલાય છે કે નહીં કેમ નક્કી કરવું. તો હું હજી એક હિન્ટ આપું. આપણે એવું કર્યું હતું H = chi × M. યાદ આવે છે? chi તો અચળ છે, એનો મતલબ H પણ ચુંબકીય તીવ્રતા થાય અને M પણ ચુંબકીય તીવ્રતાને સમકક્ષ થાય, મતલબ બેયના યુનિટ કેવા છે, સેમ.
કાંઈ તો યુનિટલેસ હતું, સસેપ્ટિબિલિટી તો એકમ રહી છે. તો એનો મતલબ મેગ્નેટાઇઝેશન કયો કે ચુંબકીય તીવ્રતા કયો, બે રાશિના મતલબ તો સરખા થયા, એકમ તો સરખા થયા. તો ઇનડાયરેક્ટલી તમને આ મેગ્નેટાઇઝેશન આપ્યું છે કે જો હું અહીંથી હાફ કરી નાખું તો મેગ્નેટાઇઝેશન ઉપર શું અસર પડે, બદલશે કે નહીં. તો આપણે એને હિસાબ કરી. આપણને ખબર છે મેગ્નેટાઇઝેશન એટલે નેટ ડાયપોલ મોમેન્ટ અપોન વોલ્યુમ થાય, બરાબર. તો આનું નેટ ડાયપોલ મતલબ હજી ટુકડા નથી કર્યા ત્યારે ડાયપોલ મોમેન્ટ શું થશે તો કે 2L ઇન્ટુ QM, અને વોલ્યુમ શું થાય તો કે વોલ્યુમ આપણે V રાખીએ, બરાબર છે. હવે હું એમ કહું છું કે ટુકડા કર્યા બાદની વાત છે. ટુકડા કર્યા બાદ શું થશે તો કે નવું મેગ્નેટાઇઝેશન આપણે ચેક કરીશું. હવે ટુકડા કર્યા બાદ એમ બદલી જાય ને તો એમ કેટલું થશે તો કે તમે ટુકડા કર્યા, લંબાઈના ભાગ નથી પાડ્યા, તમે ધ્રુવમાનના ભાગ પાડ્યા. ધ્રુવમાન અડધું થયું, લંબાઈ એમની એમ છે તો એમ નેટ એ અડધું થાય ને, એટલે એમ નેટ બાય 2 થાય. ઓકે, અચ્છા બે ટુકડા કરી નાખ્યા તો આનું કદ અડધું થાય એટલે એ V/2 થશે. તો જો 2 2 કટ થઈ ગયા, મળ્યું શું પાછું એમ નેટ છેદમાં V એમનું એમ, એમ નેટ એટલે 2L QM બાય V એમનું એમ. એનો મતલબ એવો થયો કે ટુકડા કર્યા પહેલાંનું મેગ્નેટાઇઝેશન અને ટુકડા કર્યા પછીનું મેગ્નેટાઇઝેશન બદલાતા નથી. હજી એક વેથી આને આપણે એક્સપ્લેન કરી શકીએ. કેવી રીતે તો કે મેગ્નેટાઇઝેશન એટલે શું સમજાતા તો કે મેગ્નેટાઇઝ થયેલા ટુકડામાં કેટલા ડાયપોલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પેરેલલ ગોઠવાયેલા છે એ જ હિસાબ હતો મેગ્નેટાઇઝેશન. આ તો મેગ્નેટ છે તો મેગ્નેટની અંદર તો 100% મેગ્નેટાઇઝેશન હોય ને. હવે હું એના વચ્ચેથી કટ કરી નાખું તો મેગ્નેટાઇઝેશન થોડું ડિસ્ટર્બ થાય. એના તો બધા ડાયપોલ છે એ તો પેરેલલ ગોઠવાયેલા જ હશે, મતલબ કે આખો એક મોટો ડોમેન જ હશે જે એક જ દિશામાં છે. હું એના 2 ટુકડા કરું, 3 ટુકડા કરું, એના મેગ્નેટાઇઝેશનને ફરક પડતો નથી. એટલા માટે જવાબ આપણો C થશે, ચુંબકીય તીવ્રતા. એના પછીનો MCQ 79 છે. એક ચુંબકના 2:1 પ્રમાણમાં લંબાઈ રહે તેમ ટુકડા કરવામાં આવે છે તો તેમના ધ્રુવમાનનો ગુણોત્તર શોધો. મતલબ આ મેગ્નેટ છે, આના 2:1 એટલે કે આટલો ભાગ 2 થયો અને આટલો ભાગ 1, તો ધ્રુવમાનમાં શું ફરક પડે એ હોમવર્કમાં કરવાનો છે. અને થઈ ગયો ને, મનમાં થઈ જ ગયો હશે. પછી 80મો MCQ છે, એ હોમવર્કમાં છે. ચુંબકીય ધ્રુવમાનનો એકમ કીધો છે, એ વિદ્યુતભાર અને વેગના પદમાં. તો પહેલાં તો હિન્ટ આપી દઉં તમને, ચુંબકીય ધ્રુવમાનને અને ચુંબકીય ચાક માત્રાનો સંબંધ યાદ છે. ચુંબકીય ચાક માત્રા એટલે શું? મેગ્નેટ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ શું થાય? NIA થાય, એટલે એનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર થાય. એનો એકમ મળી ગયો. પણ આપણને ખબર છે ડાયપોલ મોમેન્ટ એટલે તો 2L ઇન્ટુ QM થાય ને. તો NIA બરાબર 2L ઇન્ટુ QM, તો QM ને કરતાં બનાવી લ્યો એટલે શું થાય NIA બાય 2L. તો હવે તમારે કરવાનું છે જાતે. પછી 81મો હું કરાવું છું. 3 સેન્ટીમીટર લાંબા ગજિયા ચુંબકની અક્ષ ઉપર કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં 24 સેન્ટીમીટર અને 48 સેન્ટીમીટરે 2 બિંદુઓ છે A અને B. તો આ બિંદુઓએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર શોધો. ચલો મસ્ત છે ક્વેશ્ચન. 81 તમને કીધું છે 3 સેન્ટીમીટર લંબાઈનો એક મેગ્નેટ છે. જો રકમમાં કેટલો ડેટા છુપાયેલો છે ને એ તમારે નક્કી કરવાનું છે. 3 સેન્ટીમીટર લંબાઈનો મેગ્નેટ છે અને કેન્દ્રથી વિરુદ્ધ તરફ, એટલે ટૂંકમાં ઋણ દિશા એ લોકો કહેવા માગે છે આવી રીતે. તો અહીંયા એક બિંદુ છે A, કેન્દ્રથી આ અંતર આપ્યું છે 24 સેન્ટીમીટર, અને બીજું એક બિંદુ આપ્યું છે B, અને આ અંતર કંઈક આપ્યું છે 48 સેન્ટીમીટર. અને 12 મેગ્નેટની ટોટલ લંબાઈ તમને આપી છે 3 સેન્ટીમીટર. તો અહીંથી આ અંતર કેવું થયું? 1.5 સેન્ટીમીટર થયું. તો હું આને ટૂંકો સોલેનોઇડ અથવા ટૂંકો મેગ્નેટ કહી શકું ને. અને આ જે અક્ષ છે એ અક્ષને હું ડાયપોલની અક્ષ કહી શકું. ખ્યાલ આવ્યો? ટૂંકો ડાયપોલ છે. ટૂંકો ડાયપોલ હોય તો તમે શું કયું સૂત્ર એપ્લાય કરી શકો? ટૂંકા ડાયપોલ માટે તમે એવું કહી શકો કે આ અંતર બહુ મોટા છે એની લંબાઈની સરખામણીમાં. તો સીધું તમે એવું કહી શકશો કે ભાઈ R મચ ગ્રેટર દેન L છે. તો ડાયપોલને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર BA બરાબર શું થાય? μ0 બાય 4 પાઈ ઇન્ટુ 2m ડિવાઈડ બાય 24 સ્ક્વેર થાય. ઓકે, અને એના જ છેદમાં B લખી નાખું. આનો ગુણોત્તર પૂછ્યો તો શું થશે? અહીંયા μ0 આ છેદમાં આવે ગુણ્યા 2m, અહીંયા 4 પાઈ અને અહીંયા 48નો
સ્ક્વેર થાય. સેન્ટીમીટરમાંથી મીટરમાં હું એટલે નથી ગયો કેમ કે ગુણોત્તર લઈ લીધો છે તો એ જે પાવર હોય 10⁻2 ઘાત એ બે કટ થઈ જશે. તો અહીંયા બાકી બધું કટ થઈ જાય છે, વધે 48/24. તો 48/24 એટલે અને અહીંયા ઘન આવે, સોરી μ0/4π 2m/r³ આવે ને એટલે આ ઘન થાય. એટલે અહીં વધ્યું શું 48/24 એટલે 2/1 નો ઘન એટલે 8/1 નો આપણો જવાબ થયો. જો જે આન્સર એ છે. ઓકે, પછી 82 નાના ગજિયા ચુંબકના વિષુવરેખા પર આવેલા બિંદુ પાસે અને અક્ષ પર આવેલા બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્ર સમાન હોય તો તેમના અંતરનો ગુણોત્તર શોધવાનો. આ તમારે કરવાનો છે. અક્ષ ઉપરનું મેગ્નેટિક ફિલ્ડ, વિષુવરેખા પરનું મેગ્નેટિક ફિલ્ડ, આ જ પ્રકારના સૂત્રો લઈ અને એને સોલ્વ કરી નાખવાનો છે તો થઈ જાય એવો છે. પછી 83મું 40 એમ્પિયર મીટર ધ્રુવમાન આપી દીધું છે, બિંદુવત ગજ્યો ચુંબક છે અને દક્ષિણ ધ્રુવથી 10 સેન્ટીમીટરે એક 3200 એમ્પિયર મીટર ધ્રુવમાનવાળું ઉત્તર ધ્રુવ છે. તો એની ઉપર લાગતું બળ શોધવાનું છે. તો આ કુલમના નિયમથી થઈ જશે. કુલમના નિયમને સિમિલર ફોર્મ્યુલા છે F = μ0/4π qm1 qm2/r². તો આ હું નહીં કરાવું, તમારે જાતે કરવાનું છે. કિંમતો જ મૂકવાની છે અને સીધું આન્સર મળી જશે, બળ મળી જશે. 84મું હું કરાવું છું. જો 0.1 એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય ચાક માત્રા છે. 84માં ચુંબકીય ચાક માત્રા એમ આપ્યું છે 0.1 એમ્પિયર મીટર સ્ક્વેર. પછી બીજું આપ્યું છે મેગ્નેટિક ફિલ્ડ, એ સમાન ચુંબકીય ક્ષેત્ર કીધું છે બી આપ્યું છે 0.36 × 10⁻⁴ ટેસ્લા. તમારી પાસે નિયમિત મેગ્નેટિક ફિલ્ડ છે અને ત્યારબાદ આપી દીધું છે કે ભાઈ જો તમે આ મેગ્નેટને આપેલ ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો દરેક ધ્રુવ પર લાગતું બળ આપ્યું છે 1.44 ગુણ્યા બળ આપી દીધું 1.44 × 10⁻⁴ ન્યૂટન બળ છે તમારી પાસે, ચુંબકીય ક્ષેત્ર છે અને ચાક માત્રા છે. તમારે ગોતવાનું છે ચુંબકના બે ધ્રુવ વચ્ચેનું અંતર, એટલે કે ચુંબકીય લંબાઈ થઈ ને, ચુંબકીય લંબાઈ ફાઇન્ડ કરવાની છે. L બરાબર શું? બળ છે, ચુંબકીય ક્ષેત્ર છે, ડાયપોલ મોમેન્ટ છે, ધ્રુવમાન નથી આપ્યું. ડાયપોલ મોમેન્ટ અને લંબાઈ વચ્ચેનો સંબંધ શું છે તો કે M = 2L × QM. ધ્રુવમાન ગોતવું પડે તો F અને B આપ્યા છે, વિચારો જોઈએ ધ્રુવમાન મળે F અને B ઉપરથી. સ્ટ્રાઇક થઈ ગઈ હોય તો બહુ સારું કહેવાય. F = QM × B થાય. ઓકે, તો QM તમને ફટાફટ મળી જશે. QM = F/B. Fની વેલ્યુ છે 1.44 × 10⁻⁴ ડિવાઈડ બાય Bની વેલ્યુ છે 0.36 × 10⁻⁴. ચલો 100 તો છેદમાંથી ઉડી જાય, 10⁻⁴ ગયા 144 છે ને 36 18 144 18 દુ એટલે આ 4 જવાબ આવ્યું. QM તમને મળ્યું 4 એમ્પિયર મીટર. QM મળી ગયું. લંબાઈ જોઈ છે, ડાયપોલ મોમેન્ટ છે તમારી પાસે, તો M = 2L QM. L જોઈએ છે ને આપણે શોધવાની હતી ચુંબકીય લંબાઈ આ થઈ એટલે હું અહીં લખીશ 2L = M/QM. તો M આપણો છે 0.1, QM આપણા માટે છે 4, તો 0.1/4 1/40 થાય. ઉપર નીચે 25 વડે ગુણવું એટલે 25/1 તો 10 અને 25 ચોખ્ખું 100 આવું થયું. તો મને જવાબ મળ્યો કંઈક 2.5 × 10⁻² મીટર એટલે જવાબ થયો 2.5 સેન્ટીમીટર. જોઈ જવાબ આવી ગયો. યસ, 84માં બી છે. ચલો 85 હું કરાવું છું. 85 થઈ જાય પછી એના જવાબ પાછળ 86 87 બે એને રિલેટેડ જ છે એવું જ લોજિક લગાવવાનું છે, તો તમારે એ કરી લેવાનું છે. 85માં શું કહે છે? L લંબાઈનો એક સ્ટીલનો તાર છે, એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M છે, મધ્યમાંથી વાળીને 60નો ખૂણો બને ને એમ ગોઠવી દીધો છે. તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધો. 85 જ છે ને? યસ 85. તો L લંબાઈનો એક સ્ટીલનો તાર, હું એ તાર ડ્રો કરું છું. આ L લંબાઈનો સ્ટીલનો તાર છે, છેડો A છેડો B અને આની ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે તમને M અને સેન્ટરમાંથી 60ના ખૂણે વાયરું છે એવું કીધું. સેન્ટરવાળા પોઈન્ટને O કહી દઉં તો ડાયાગ્રામ કેવો બને જોજો ધ્યાનથી. આ O બિંદુ
આ બી વાળો પોર્શન હું એમને એમ રાખું છું અને આને એ કહી દઉં. આવું થયું, સમજો પડી? હવે માની લો કે આ નોર્થ છે છોકરાઓ, આ સાઉથ છે, તો હું અહીંયા નોર્થ લઉં અને અહીંયા સાઉથ લઉં અને મેં આ વાયર મેગ્નેટાઇઝ કરેલો હતો એટલે આખો તાર મેગ્નેટની જેમ વર્તે. હવે હું વચ્ચેથી 60 ડિગ્રીનો આવી રીતે ટર્ન આપું છું અને હું આવી રીતે ફોલ્ડ કરી દીધું, તો આ છેડો આના માટે સાઉથ બનશે અને આના માટે આ છેડો નોર્થ બનશે. આ કેવી વાત થઈ? અહીંથી બે કટકા કર્યા હોત તો નોર્થ સાઉથ આવું બને. એ તો તમે સમજી શકો. ઓકે, અચ્છા, હવે બીજી વસ્તુ, મહત્ત્વની વસ્તુ જોજો ધ્યાનથી. શું પરિસ્થિતિ થાય? આ નોર્થ સાઉથ છે, આ નોર્થ સાઉથ છે, એટલે આનું ડાયપોલ મોમેન્ટ આ તરફ આવશે. હું M1થી દર્શાવું, આના ડાયપોલ મોમેન્ટને હું આની દિશા જે છે સાઉથ ટુ નોર્થ એટલે આ તરફ આવે, તો આને હું M2થી દર્શાવું. તો તમે જોઈ શકો બેયની દિશા પ્રમાણે M2 છે એ ખરેખર આમ આવે છે, તો આ M2 થયો. એટલે M1 અને M2નું ઉદ્ભવ બિંદુ આ થયું ને આ ખૂણો 120 ડિગ્રી થયો. એટલે હું કહી શકું ને કે M1 તથા M2 વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે. તો નેટ M જોઈ છીએ આપણે, તો M નેટ એટલે સદિશ સરવાળો થાય M1 પ્લસ M2 માટે M નેટ બરાબર વર્ગમૂળમાં શું થાય? M1 સ્ક્વેર પ્લસ M2 સ્ક્વેર પ્લસ 2M1 M2 cos 120. યાદ રાખજો, M1 અને M2 અલગ અલગ દિશામાં હોય તો જ તમારે સદિશ સરવાળો કરવાનો થાય. બાકી એક પરિમાણમાં હોય તો એ તો તમને ખબર પડે, ડાયરેક્ટ સરવાળો કે બાદબાકી થઈ જશે. અહીંયા M1ની વેલ્યુ કેટલી થાય? તો કે કુલ લંબાઈ L હતી જ્યારે, ત્યારે ડાયપોલ મોમેન્ટ M હતું. તમે અહીંયા લંબાઈ હાફ કરી નાખી તો M1 અને M2 લંબાઈ અડધી થઈ ગઈ, એટલે એ કુલ ડાયપોલ મોમેન્ટ M કરતાં અડધી ડાયપોલ મોમેન્ટ ધરાવે. એ તો સમજાય ને? અહીંયા આપણે પેલો જ MCQ કર્યો, લંબાઈ અડધી થાય તો ડાયપોલ મોમેન્ટ અડધું થાય. તો અહીંયા ગણતરી આપણે આગળ વધારીએ એટલે અહીંયા થશે M સ્ક્વેર M/2 સ્ક્વેર પ્લસ M/2 સ્ક્વેર પ્લસ 2 M/2 બે સમાન હતા, ગુણાકાર હતો એટલે એનો સ્ક્વેર, અને cos 120ની વેલ્યુ cos 120 એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ, સેકન્ડમાં cos ઋણ હોય, અને cos 60ની વેલ્યુ થાય 1/2 એટલે હું અહીં લઈશ -1/2. 2 કેન્સલ હોય તો એક M²/2 એ માઇનસમાં, એટલે આ બે કેન્સલ થઈ ગયા, ખાલી આ જ વધ્યું, એનું વર્ગમૂળ M/2 થાય. એટલે નેટ ડાયપોલ મોમેન્ટ M/2 તમને મળે છે. તો આ 85મો MCQ પૂરો. 86-87 હોમવર્કમાં. હવે નેક્સ્ટ 85 પછી 86-87 હોમવર્કમાં આપ્યા. હવે 88માં એમ કહે છે કે 1 સેન્ટીમીટર વ્યાસવાળા પ્રવાહધારિત ગૂંચળાના કેન્દ્રથી તેની અક્ષ પર 10 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 10⁻⁴ ટેસ્લા. તો ગૂંચળાની મેગ્નેટિક મોમેન્ટ M ફાઇન્ડ કરો. ચલો 88. આમાં હું આખો નહીં કરાવું, હિન્ટ જ આપીશ, તમારે વિચારવાનું છે. 1 સેન્ટીમીટર વ્યાસવાળું ગૂંચળું છે એટલે હું એક ગૂંચળું ડ્રો કરું છું. તો આ 1 સેન્ટીમીટર વ્યાસવાળું ગૂંચળું, એની ત્રિજ્યા ધારો કે R છે, તો R બરાબર 1 સેન્ટીમીટર છે. એના કેન્દ્રથી અક્ષ પર 10 સેન્ટીમીટર અંતરે એક બિંદુ P છે. ત્યાં તમને કીધું છે ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે 10⁻⁴ ટેસ્લા, એટલે કે B તમારી પાસે છે 10⁻⁴ ટેસ્લા. તો તમને ફાઇન્ડ કરવાનું કીધું છે કે ગૂંચળાની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય, આની ડાયપોલ મોમેન્ટ M ફાઇન્ડ કરવાની છે. બહુ જ મસ્ત ક્વેશ્ચન છે ને, સાવ ઇઝી કહી શકાય ને એવો ક્વેશ્ચન છે, પણ હું કરાવું છું એટલા માટે કે તમને આ ટાઈપના ક્વેશ્ચનમાં ખબર પડે. તો સમજજો ધ્યાનથી. માની લો કે પ્રવાહ જે છે એ આ તરફ છે, આ બેક સાઈડ છે, આ ફ્રન્ટ સાઈડ છે, એટલે પ્રવાહ અહીંથી બહાર નીકળે છે અને આવી રીતનો પ્રવાહ. તો રાઈટ સાઈડનું મેગ્નેટિક ફિલ્ડ થયું, એટલે હું મેગ્નેટિક ફિલ્ડ અહીંયા ડ્રો કરું તો મેગ્નેટિક ફિલ્ડ મને આવી રીતે મળે છે B થયું. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ નહીં પણ ડાયપોલ મોમેન્ટ આપણને આ તરફ મળશે. તો ડાયપોલ મોમેન્ટ આ તરફ થયું, એનો મતલબ કે ગૂંચળાનો આ ભાગ, બેક સાઈડનો ભાગ છે એ સાઉથ પોલ હશે અને આ ભાગ છે એ નોર્થ પોલ હશે. એનો મતલબ આ ગૂંચળાને હું બાર મેગ્નેટ તરીકે ઇમેજિન કરીશ.
તો ખાસ સમજો છોકરાઓ આ વસ્તુ કે પ્રવાહ-આધારિત ગૂંચળું હોય એને બાર મેગ્નેટની તરફ તમે આવી રીતે ઇમેજિન કરી શકો. તો આ સાઉથ પોલ છે, આ નોર્થ પોલ છે, અને આ એની અક્ષ થઈ કે નહીં? તો ડાયપોલની અક્ષ પર 10 સેન્ટીમીટર અથવા તો આર અંતર કહી દઉં તો અહીંયા આર તો આપણે આને એ કહી દઈએ એટલે કન્ફ્યુઝન ન રહે. તો આર અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? તો આપણને ખબર છે કે ભાઈ પ્રવાહ-આધારિત ગૂંચળાને સમતુલ્ય બાર મેગ્નેટ વિચારતા, આવું કંઈ લખવાની જરૂર તો છે નહીં, તમને ખબર પડે. ઓકે, તો જ્યારે અત્યારે કોપી પેસ્ટ જ કરવાના છું, પછી ભવિષ્યમાં જ્યારે રિવાઇઝ કરતા હોય ને ત્યારે આ લાઈન બહુ જરૂરી થશે, એટલે લખવાનું છે. તો હું એવું કહી શકું ને, બાર મેગ્નેટ તરીકે વિચારો તો બાર મેગ્નેટના કેન્દ્રથી 10 સેન્ટીમીટર બરાબર આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? બી બરાબર સૂત્ર છે ડાયપોલની અક્ષવાળું સૂત્ર μ0/4π ઇન્ટુ 2m/r³. ખ્યાલ આવ્યો? μ0/4π ઇન્ટુ 2m/r³. હવે જો અહીં 10 સેન્ટીમીટર છે આ અંતર અને ત્રિજ્યા 1 સેન્ટીમીટર, એટલે બહુ નાનું ગૂંચળું થયું. એટલે હું નાનો બાર મેગ્નેટ વિચારીશ તો બાર મેગ્નેટ બહુ નાનો થઈ ગયો, એટલે સીધું આ સૂત્ર બિંદુવત ડાયપોલનું સૂત્ર લાગુ પડશે. પણ બી તો તમને આપી દીધું છે, જુઓ ધ્યાનથી, બી આપી દીધું છે તમને 10⁻⁻⁴. તો આ 10⁻⁴ છે, આની વેલ્યુ 10⁻⁷ ઇન્ટુ 2 ઇન્ટુ એમ તમારે ફાઇન્ડ કરવાનું છે. અને આર જે છે એ 10 સેન્ટીમીટર છે એટલે 0.1 થાય. તો 0.1નો અહીંયા તમે શું કરશો ઘન? તો એમ સોલ્વ કરીએ આપણે. ચાલો હું જ કરાવી દઉં છું આખું, બરાબર ખબર તો પડે શું થાય. તો અહીંથી 10⁻⁴ છે, આ 10⁻3, 10⁻3, 10⁻3 કેન્સલ, 10⁻⁴, 10⁻⁴ કેન્સલ, 2 વધ્યા. તો m ઇઝ ઇક્વલ ટુ મને મળે છે 1/2. જવાબ આવ્યો 0.5. ચેક ઇટ. 88માં જવાબ શું છે? 88નો આન્સર છે એ. ડન. ઓકે, તો નેક્સ્ટ MCQ 89 છે. એ તમારે જો રકમ જો એક નજીક આંટાવાળા અને 6 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડમાં તમને કીધું છે કે 10 આંટા પ્રતિ સેન્ટીમીટર છે. રકમ સમજો, એક સોલેનોઇડ છે, એમાં આંટા બહુ નજીક વેટેલા છે. 6 સેન્ટીમીટર સોલેનોઇડની લંબાઈ છે અને 10 આંટા પ્રતિ સેન્ટીમીટર છે. તો 1 સેન્ટીમીટર 10 આંટા, તો 6 સેન્ટીમીટરે 60 આંટા થાય, એટલે નંબર ઓફ ટર્ન કેટલા થયા? કેપિટલ N 60. આડછેદનું ક્ષેત્રફળ એ આપી દીધું છે, પ્રવાહ આપી દીધો છે, અને ડાયપોલ મોમેન્ટ શોધવાની. તો ડાયપોલ મોમેન્ટ m બરાબર NIA, N 60, I આપી દીધો, એ ત્રિજ્યા આપી છે, આડછેદનું ક્ષેત્રફળ જ આપી દીધું એટલે થઈ જશે. 90 પણ તમારે કરવાનો છે, ડાયમેન્શન ફોર્મ્યુલા છે મેગ્નેટિક ફિલ્ડનું, MLT અને કુલમના ફોર્મમાં, તો એ થઈ જશે. 91 હું કરાવું છું. બે સમાન ગજ્યા ચુંબકને એક રેખસ્થ રાખી તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર રાખવામાં આવ્યું છે. તો બે વચ્ચે લાગતું બળ 4.5 ન્યૂટન છે. જો કેન્દ્ર વચ્ચેનું અંતર વધારીને 24 સેન્ટીમીટર કરી નાખો તો તેમની વચ્ચે કેટલું બળ લાગે? આવું કીધું છે. ચલો 91માં એવું કીધું છે, એક મેગ્નેટ અને આ બીજો મેગ્નેટ, બેયને એક રેખસ્થ રાખ્યા છે, બેયના કેન્દ્ર વચ્ચેનું અંતર આપી દીધું છે 4 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો? પછી એમ કહે છે કે હવે આ બે મેગ્નેટ વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર રાખ્યું, ત્યારે આ કિસ્સામાં બળ આપ્યું છે F બરાબર 4.5 ન્યૂટન. તો હવે એમ કહે છે કે એ જ મેગ્નેટ વચ્ચેનું અંતર જો 24 સેન્ટીમીટર કરવામાં આવે અને લાગતું બળ F ડેશ આપણે કહી દઈએ, તો F ડેશ ફાઇન્ડ કરવાનું છે. પહેલાં તો યાદ કરવું પડે કે બે મેગ્નેટ એક જ અક્ષ ઉપર આવ્યા હોય તો એનું મેગ્નેટિક ફોર્સ કેટલું થાય. તો એનું સૂત્ર મેં તમને જે હોમવર્કમાં આપ્યું હતું ને, આ સમીકરણ તારવો, એ સમીકરણ μ0/4π ઇન્ટુ અહીંયા 2π લીધો તો આપણે 3m1m2/r⁴. આ યાદ આવે? ઘણીવાર આને આવી રીતે રજૂ કરે, ઉપર નીચે 2 વડે ગુણી નાખે એટલે μ0/4π. આપણને વધારે કમ્ફર્ટ આ રહેશે. ક્વેશ્ચન બેંકમાં આ આપ્યું હતું, મેં નોંધ કરાવી હતી, પણ ઉપર નીચે 2 વડે ગુણો તો μ0/4π ની વેલ્યુ ફટાફટ મુકાઈ જાય, અને આ 6m1m2/r⁴ થયું. ખ્યાલ આવ્યો? હવે તમને એવું કહી શકાય ને કે ખાલી અંતર જ બદલ્યું છે, મેગ્નેટમાં કંઈ ફરક નથી પડ્યો. તો હું એવું કહી શકું F અને F ડેશ છે, તો હું અહીંયા આને
F1 ને F2 કહી દઉં, વધારે કમ્ફર્ટ રહેશે. તો F1 બાય F2 કરીએ આપણે, F1 બાય F2, તો μ0 બાય 4 કટ થઈ ગયા બેના. M1 M2 બેના કટ થઈ જશે, 6 કટ થઈ જશે. વધે શું અહીંયા? તો F1 છે તો એ F ચલે છે 1/R4 થાય ને, F ચલે છે 1/R4 પાવર 4. તો F1 એટલે અહીંયા R1 છેદમાં આવે ને F2 નો R2 અહીંયા અંશમાં આવે, આવું થાય ને. ઇઝી કરી દીધું ને એકદમ. તો અહીં શું આવ્યું જોવો જોઈએ, 24/4 ની 4 ઘાત. તો 24/4 છે એની 4 ઘાત છે, 24/4 એટલે 6 થાય, 6 ની 4 ઘાત તમારો જવાબ થાય. ચેક કરો જવાબ 91માં. યસ, તમારે F2 ફાઇન્ડ કરવાનું, એટલે અહીંયા પૂરું નથી થતું. F2 ને આપણે કરતા બનાવીએ તો F2 બરાબર શું થશે? F1 છેદમાં 6 ની 4 ઘાત. F1 ની વેલ્યુ તમને અહીંયા 4.5 છે કે 4.8 છે? 91મો ક્વેશ્ચન 4.5 છે. તો હું અહીંયા 4.5 છેદમાં 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. તો આનું કેલ્ક્યુલેશન તમે કરો, બરાબર. કેલ્સીડીઓ અને હિસાબ કરીને મને કહો શું થાય, જવાબ શું આવે છે. આમાં જવાબ આ લોકોએ આપ્યો છે 91માં એ આપ્યો છે એ. તો ચેક ઇટ, એવું આવે છે કે નહીં, આન્સર એ થાય છે કે નહીં. ન હોય તો મને કહો પાછું, બરાબર. ચલો હવે 92મો MCQ જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે, થઈ જાય એવો છે. હિન્ટ આપી દઉં છું. 92માં MCQમાં એવું કીધું છે કે એક કાચની બરણી છે, એમાં એક મેગ્નેટ અને બીજો મેગ્નેટ આવી રીતે છે. અહીંયા નોર્થ પોલ છે, અહીંયા નોર્થ પોલ છે, આ અંતર કંઈક આપી દીધું છે. આ મેગ્નેટ અહીં હવામાં તરતો રહે છે, મતલબ આને બેને કોન્ટેક્ટ થતો નથી. એનો મતલબ આ હવામાં તરે એટલે આની ઉપરનો નેટ ફોર્સ 0 થાય. તો આની ઉપર એક બળ કયું લાગે? તો કે એક બળ નીચે તરફ લાગે mg. બીજું બળ કઈ તરફ લાગશે? ઉપર તરફ લાગશે. ઈ બળ કયું હશે? આ બે વચ્ચેનું ચુંબકીય બળ હશે. તો આ બેના નોર્થ પોલ બહુ નજીક છે, આ અંતર બહુ સૂક્ષ્મ આપ્યું છે. એટલે અહીંયા આ સૂત્ર એપ્લાય નથી કરવાનું, યાદ રાખજો. આ સૂત્ર ક્યારે એપ્લાય કરવાનું? જ્યારે બે મેગ્નેટના કેન્દ્ર વચ્ચેનું અંતર બેની લંબાઈ કરતાં ઝાઝું હોય ને ત્યારે. પણ સાવ નોર્થ પોલ નજીક હોય તો ધ્રુવમાન વચ્ચે લાગતું બળવાળું સૂત્ર, કુલમનું સૂત્ર, જે કુલમને રિલેટેડ સિમિલર જે ફોર્મ્યુલા છે એ એપ્લાય કરવાનું. એટલે અહીંયા તમે આવું લખી શકો, mg બરાબર μ0/4 ઇન્ટુ ડાયપોલ મોમેન્ટ લેવાની નથી, ધ્રુવમાન લેવાનું છે, qm1 qm2/r² ખ્યાલ આવ્યો? હવે આમાં જો એક વસ્તુ યાદ રાખજો, ભૂલે ચૂકે આની હિન્ટમાં જોવા ન જતા. શું કામ ને? કેમ કે આની હિન્ટમાં જ્યાં ડાયપોલ મોમેન્ટ છે એને એમ કીધો છે અને ધ્રુવમાનને એમ કીધો છે. ખોટા ગોટાળે ચડશો, બેટર છે ન થાય ને તો મને પૂછી લેજો શરમ રાખ્યા વગર. બાકી હિન્ટને જોઈને તમે કોપી પેસ્ટ કરીને મને મોકલશો, એક તો પકડાઈ જશો, બરાબર. અને બીજી વસ્તુ કે નુકસાન તમારું છે, એમાં તમને ખબર જ નહીં પડે કે ક્યાંથી ક્યાં સ્ટેપ જાય છે. એટલે ભૂલે છું કે હિન્ટ સામું જોવાનું નથી. એમાં બધાય સિમ્બોલ આડાવડા યુઝ કર્યા છે. આપણે આપણી સ્ટાઇલથી જ કરવાનું છે, આપણા જ સિમ્બોલ આપણે ફોલો કરશી. ચલો હવે આગળનો જે MCQ છે 93. તમને એમ કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે ટૂંકા ચુંબકને તેમના કેન્દ્ર સંપાત થાય તેમ લંબરૂપે ગોઠવેલા છે. તો કાટકોણના કોણ દ્વિભાજક પરથી કેન્દ્રથી d અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. 93માં તમને એમ કીધું છે કે બે મેગ્નેટ, જોજો ધ્યાનથી ડાયાગ્રામ, એક મેગ્નેટ આવી રીતે છે, બીજો મેગ્નેટ એવી રીતે રાખવાનો છે કે એ મેગ્નેટનું સેન્ટર આના સેન્ટર ઉપર સંપાત થાય. એટલે ડાયાગ્રામ એ લોકોએ જો કે આપી જ દીધો છે, પણ ક્વેશ્ચન ઉપરથી નહીં, આપણને કદાચ કહે તો આપણે એ ડાયાગ્રામ ડ્રો કરવા સક્ષમ હોવા જોઈએ. બે મેગ્નેટ એવી રીતે ગોઠવા છે લંબરૂપે કે બેયના કેન્દ્ર સંપાત થાય છે. તો આ વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. અહીંયા સાઉથ પોલ આપ્યો છે, અહીંયા નોર્થ પોલ છે, અહીંયા સાઉથ પોલ છે અને અહીંયા નોર્થ પોલ છે. આવું છે. તમને કીધું છે કેન્દ્રથી ડી અંતરે, ધારો કે આ અંતર ડી છે અને અહીંયા એક બિંદુ છે પી, તો પી પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે. પહેલી નજરે જુઓ તો આપણને તો બે જ સૂત્ર આવડે છે. એક તો ડાયપોલની અક્ષ ઉપરનું મેગ્નેટિક ફિલ્ડ ગોતતા આવડે અને એક ડાયપોલના લંબ દ્વિભાજક ઉપરનું આવડે. ખ્યાલ આવ્યો? અહીંયા તમે જુઓ ને તો પી બિંદુ આ મેગ્નેટના નથી અક્ષ ઉપર કે નથી
વિષુવવૃત્ત રેખા ઉપર. સેમ વસ્તુ પી બિંદુ આની અક્ષ ઉપર નથી અને નથી એના દ્વિભાજક ઉપર. તો હું વ્યક્તિગત જો ગોતવા બેસું ને આના વડે આની ઉપર ચુંબકીય ક્ષેત્ર, આના વડે ચુંબકીય ક્ષેત્ર, આના વડે, તો બહુ લાંબી ગણતરી થઈ જાય. MCQ છે એટલે બહુ શોર્ટ વેથી આપણે જવું પડશે. શું કરશું આપણે? તો હું શું કરીશ ખબર છે? આ બે રચના જે છે, આ બે રચનાનું નેટ મેગ્નેટિઝમ ફાઇન્ડ કરી લઈશ. મતલબ આ હું એવું કહીશ તમને કે ચલો માની લ્યો કે આની ડાયપોલ મોમેન્ટ M1 આમ છે, આની ડાયપોલ મોમેન્ટ M2 આમ છે. આ બેને દૂર કરી એના જ સેન્ટર ઉપર હું એક ત્રીજો મેગ્નેટ એવો મૂકું કે જેથી ઈ મેગ્નેટ આ બે મેગ્નેટને સમતુલ્ય હોય. તો ઈ બે મેગ્નેટ દૂર કરી મારે એક નવો મેગ્નેટ મૂકવો છે. તો એ નવા મેગ્નેટની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય? તો કે આ બેના મેગ્નેટિક મોમેન્ટની સરવાળા જેટલી થાય, ડાયપોલ મોમેન્ટના સદિશ સરવાળા જેટલી થાય. તો હું એવું કહી શકું, ધારો કે આ બંને મેગ્નેટને સમતુલ્ય મેગ્નેટની ડાયપોલ મોમેન્ટ M હોય તો હું શું લખીશ? સદિશ M બરાબર M1 પ્લસ M2 થાય. માની લો કે હું આને આ M1 કહી દઉં અને આને M2 કહી દઉં, તો બે પરસ્પર લંબ થયા ને. તો બીજું સમાન મેગ્નેટ કીધા છે, જુઓ રકમમાં જુઓ જોઈએ, બે મેગ્નેટ સમાન કીધા છે. યસ, સમાન ડાયપોલ મોમેન્ટ છે એટલે M1 અને M2ના મૂલ્ય સરખા કીધા છે. વળી મૂલ્ય એટલે સદિશ નથી લખતો, M1 અને M2ના મૂલ્ય સરખા છે. તો હું અહીંયા એવું લખી શકું ને કે એમનું માન કેટલું? સદિશ સરવાળો કરીએ તો વર્ગમૂળમાં M1² પ્લસ M2² ને પ્લસ 2 cos 90 0, 2M1 M2 cos 90 0. તો અહીંયા વધ્યું શું? તો કે આ બે તો સરખા છે એટલે હું આવું લખી શકું √2 M1 અથવા M2 જે મારે લખવું હોય. રકમમાં તમને કીધું છે કે બેની ડાયપોલ મોમેન્ટ M છે, અથવા આકૃતિમાં કીધું છે કે આની ડાયપોલ મોમેન્ટ બેની M છે. એટલે આને M1 સદિશ છે એને માનાંક સ્વરૂપે લખું તો M, અને આની સદિશમાં માનાંક સ્વરૂપે લખું તો IM થાય. તો મારે આને નેટ કરવું પડશે, M નેટ, એટલે કન્ફ્યુઝન ન થાય. તો M નેટ આપણને શું મળશે? તો √2M મળ્યું આપણને. એટલે કે નવો ડાયપોલ જે તમે સેટ કરશો એ √2M મેગ્નેટિઝમ ડાયપોલ મોમેન્ટ ધરાવતો હશે. તો એ મેગ્નેટ ગોઠવાઈ ક્યાં ખબર છે? તો એનું ડાયપોલ મોમેન્ટ જો M1 પ્લસ M2 છે તો સદિશ સરવાળો કરો M1 પ્લસ M2નો, એટલે સદિશ સરવાળો જો આમ થશે. સૌથી પહેલાં આ M2 એના હેડ ઉપર M1, તો પરિણામી જે મળશે આપણને બે સમાન હતા એટલે આ 45 ડિગ્રી ઉપર, રકમમાં 45 ડિગ્રી કીધું, કોણ દ્વિભાજક જ કીધું છે. તો આ તમને M નેટ મળ્યું. એનો મતલબ M નેટ તમને આ દિશા મળે છે. તો M નેટનું મેગ્નેટ અગર હું ડ્રો કરું તો એ મેગ્નેટ મને આવી રીતે મળે. ખ્યાલ આવ્યો? તો આ મને નેટ મેગ્નેટ મળ્યો. એનો મતલબ એવો થયો કે આ બે મેગ્નેટની બદલે હું √2M ડાયપોલ મોમેન્ટવાળો મેગ્નેટ આમ ઇમેજિન કરું તો P પાસે ડાયપોલ જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે એમાં કંઈ ફરક પડતો નથી. તો હવે હું એમ કહી શકું કે આ ડાયપોલના કેન્દ્રથી P બિંદુ જે છે એ D અંતરે છે અને એ ડાયપોલની અક્ષ થઈ. તો M નેટ મોમેન્ટવાળા મેગ્નેટ વડે તેની અક્ષ પરના બિંદુ P પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો સૂત્ર શું છે? B બરાબર μ0/4π, અક્ષ ઉપર છે એટલે 2M નેટ ડિવાઈડ બાય ડિસ્ટન્સ D હતું એટલે D નો ક્યુબ. બસ, તો વેલ્યુ મૂકી દો એટલે જવાબ થઈ જશે μ0/4π 2√2M/d3. જવાબ ચેક કરો. A, B, C ને Dમાં 2√2 વાળો જવાબ Cમાં છે. જો બધું મેચ થાય છે. μ0/4π છે, 2√2M છે, ડિવાઈડ બાય D3. તો તમારો જવાબ C થયો. તો અહીંયા આપણો 93 પૂરો.